વડોદરા શહેરમાં ભાજપના લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીની વોર્ડ નંબર 10માં ફેરણી યોજાઈ હતી। ત્યારે વોર્ડ નંબર 10ના ભાજપના કાર્યકર્તાની દાદાગીરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। વડોદરા શહેરમાં ભાજપના લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી વોર્ડ નંબર 10માં લોકસભાની ફેરણી કરી રહ્યા હતા। ત્યારે વોર્ડ નંબર 10ના ભાજપના કાઉન્સિલરે ગોત્રીમાં પાન પાર્લર ધારક પાસે ખુરશી માંગી હતી। હવે પાન પાર્લરના સંચાલકે ખુરશી આપી હતી, તેમ છતાં ભાજપના કાર્યકર્તા લાલધૂમ થઈ ગયા। ભાજપના બે કાર્યકર્તાઓએ પાન પાર્લરના સંચાલક સાથે બોલાચાલી કરી। સાથે જ ભાજપના બે કાર્યકર્તાઓમાં બ્રિજેશ કાપડિયા અને વિક્રમની ઓળખ થઈ હતી। ભાજપના કાર્યકર્તા વિક્રમે પાન પાર્લરના સંચાલકની દુકાન બંધ કરાવવાની ધમકી પણ આપી। આ ઘટના વોર્ડ નંબર 10ના કાઉન્સિલર મુખ પ્રેક્ષક બનીને જોતા હતા। આ સમગ્ર બનાવ પાન પાર્લરના સીસીટીવીમાં કેદ પણ થઈ ગયા છે। આ ઘટના બાદ પાન પાર્લરના સંચાલકને પાલિકાએ ₹2000નો દંડ પણ ફટકાર્યો।